ओंकार नमो नमः, प्रणव ब्रह्माय नमो नमः, नाद ब्रह्माय नमो नमः, सृष्टिकर्ता ओंकार। संत श्रोत्रिय ब्रह्मनिष्ठ ब्रह्मचारी संत परम पुरुष परम पूज्य सद्गुरुदेव ओम ऋषि सिद्धेश्वरनाथ स्वामी महाराज विजय तीर्थराम विजय तीर्थराम विजय तीर्थराम यावत् संग दिवाकरो अनंत कोटि ब्रह्मांड नायक एकमेव एकांत पद प्रदर्शक सच्चिदानंद स्वरूप प्रज्ञा प्रकाश धारक शास्त्रानुसारेण धर्म कर्म प्रवृत्ताचार्य पुण्य पवित्र श्री ओंकार चालीसा के रचयित ज्ञान कर्मोपासना युक्त ओंकार तृतांत क्रिया योग के दृष्टा दिव्य दशमा विद्या प्रदायक ओम श्री सिद्धेश्वर स्वामी महाराज जय केतराम जय केतराम जय केतराम। શરૂઆત કરવાની છે. ફરી એકવાર હું કહું છું, પછી આપણે જોડે કરીશું. સાંભળવાનું છે. શ્વાસ જેટલો ઓમ બોલી શકો તેટલો બોલવાનો છે. જેવું તમને લાગે કે હવે ઓમને હું પૂરો નહીં કરી શકું એટલે ઓમ પછી તરત જ તમારે મ પર જવાનું છે. બરાબર છે? સાથે કરીએ. એક સાથે કમ્પ્લીટ થવું જોઈએ, એક સાથે પૂરું થવું જોઈએ એવું દ્રષ્ટિ ના રાખતા. જેનો ઓમ જેટલો ચાલે એટલો કરે અને પછી મ ઉપર આવે. બરાબર છે? જોડે કરીએ છીએ. જેનો ઓમ શ્વાસ તમારો છૂટતો હોય ત્યારે પતતો હોય પછી તમારે મ લેવાનો છે. એકવાર હું બતાવું છું, ફરી જોડે કરીએ છીએ. બરાબર છે? ઓ તમારે તમારા પોતાના મન અને આત્મા સાથે એકાકાર થવાનું છે. ફરી એકવાર
ઓછામાં ઓછું કરશો તો આપની ઓરા, તમારી આભાનું શુદ્ધિકરણ થશે. શુદ્ધિકરણ થયા પછી શું ફાયદો? સવાલ મહત્વનો. શુદ્ધિકરણ થયા પછી તમે જે મંત્ર કરતા હશો, તમે જે સાધના કરતા હશો, તમે જે ધ્યાન કરતા હશો, તમે ઓમકાર ચાલીસા કરતા હશો, તો એનું ઉત્તમ ફળશ્રુતિ પ્રાપ્ત થશે. ઘણા બધા મને પૂછે છે કે ઓમકાર ચાલીસાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય તેના માટેનો જે મંત્ર શક્તિપાત નથી આવ્યો યુટ્યુબ પર. તો આજે તમે જે સાધના કરશો, તમે ઓમને જે આત્મસાત કરશો, પછી તમને ઓમકાર ચાલીસાની ફળશ્રુતિ મળતી હશે. એ અત્યારે મળતી હશે એના કરતા હજારો ગણી વધી જશે. કોઈ પણ સમયે આ ઓમની, આ મંત્રની સિદ્ધિ તમારી અંતરાત્મામાં વસતી જવી જોઈએ. તમને મારા તરફથી આ એક ગુરુ મંત્ર એવો છે કે ઓમ ઓમ તમારું સતત 3 વાર 5 વાર 7 વાર પૂર્ણ દિવસ કાળ દરમિયાન એ અચૂક થવું જોઈએ, અભેદ થવું જોઈએ. આત્માની અંદરનું જે ચૈતન્ય છે એ તમને તમારા આધ્યાત્મિક જીવનમાં અને ભૌતિક જીવનમાં એ રાહ બતાવતું હોય, એ દિશા બતાવતું હોય. પણ નથી કહેતા તમે કે દિશા અમે સમજી નથી શકતા. અમને ઇન્ડિકેશન થાય છે, રાતે સ્વપ્ન આવે છે, સવારે કંઈક અગમચેતી મળે છે, કંઈક સંકેત મળે છે, પણ ઘટના થયા બાદ ખબર પડે છે કે અમારે શું કરવાનું હતું. અને આનાથી આ અવસ્થાથી ઓમ તો આત્મસાત થશે જ, પણ તમારી અંદર એક શૂન્ય અવકાશની પ્રક્રિયા પ્રગટ થશે. એકદમ શૂન્ય અવકાશ, જ્યાં આરંભ પણ નથી. શૂન્ય અવકાશ એટલે શું? કે જ્યાં આરંભ પણ નથી અને અંત પણ નથી. એવી નિર્મળ ઉર્જા કે જે ઉર્જા તમારા જીવનના દરેક દ્રષ્ટિ બિંદુને જળમૂળથી સકારાત્મક એટલે પાયાથી પરિવર્તિત લાગે. નિયમો, સિદ્ધાંતો માણસ ગમે તેટલા એના જીવનકાળમાં બનાવે, પરંતુ એ નિયમો અને સિદ્ધાંતો લાંબા ટકતા નથી. કેમ નથી ટકતા? કારણ કે પરિવર્તન 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 પરિવર્તન, સંસાર દરેક પળે પરિવર્તનની એક પરિસ્થિતિની પ્રક્રિયામાં જઈ રહ્યો છે. તો એવું શું હોય કે જે બદલાય નહીં? નિયમ સિદ્ધાંત બદલાય, યુગ બદલાય, તો શું ના બદલાય? તો બદલાય ઓમની દિવ્ય ધ્વનિ. ક્યારે ના બદલાય? એ જ્યાં છે ત્યાં જ છે, જે અવસ્થામાં છે ત્યાં જ છે. પહેલી વાર જ્યારે ઓમકારની શક્તિ ચૈતન્યનું પ્રગટ થયું હશે કરોડો અરબો વર્ષ પહેલા, એ જ ચૈતન્ય, એ જ ઉર્જા આજે કળિયુગમાં પણ એઝ ઇટ ઇઝ છે. રામમાં ઇલાજ અંદરથી ભય, ડર, કંપન, આત્મવિશ્વાસનો ભાવ, રડવું આવવું, દુઃખ હોવું, સમસ્યા હોવી, પીડા હોવી, મન જળ બનવું, વિચારો નકારાત્મક અસ્ખલિત આવવા, આ સંપૂર્ણ તમારા અંદર, તમારી આસપાસની તમારી આભા તમને આ બધા ઇન્ડિકેશન્સ આપ્યા કરે છે. તમારા આત્માને ઘટિત નથી થતું, પણ તમારા મનને આ ઘટિત થાય છે. તમારું મન ડરે છે, તમારું મન ચિંતામાં છે, તમારું મન આશ્વસ્ત નથી. તમારા મનને ઈશ્વર પર, દિવ્ય ચૈતન્ય પર વિશ્વાસ હોવા છતાં એ વિશ્વાસ તમારો ડગમગે છે.
આ બધું જ તમારી આભામાં રહેલી નકારાત્મક ઉર્જાઓ તમને પ્રેશર ફોર્સ કરી રહી છે, રોકી રહી છે તમને વિચારોના વૃંદાવનમાં. અહીંયા કેટલાય બધા બેઠા છે, પરંતુ અડધા લોકો પ્રેઝન્ટમાં નહીં હોય, કોઈક અલગ વિચારમાં હશે, મારા પૂરા શબ્દો નહીં સાંભળતા હોય, અમુક શબ્દ સાંભળતા હશે, મન ક્યાંક વ્યગ્ર હશે, ક્યાંક મનની અંદર કોઈ ઉદ્વેગ હશે. આ બધું તમને લાગે કે તમારું વિચારો મન ક્રિએટ કરે છે, ના, તમારી આભા ક્રિએટ કરે છે. ઘર રોજ સાફ કરો છો, તાવ આવ્યો હોય, દુઃખ હોય, તકલીફ હોય તોય સાફ સફાઈ કરો છો, સ્નાન રોજ કરો છો, તન સ્વસ્થ કરો છો. મન સ્વસ્થ કરી શકો એટલું સામર્થ્ય નથી, કારણ કે એક વિચાર એક સેકન્ડ તો રોકાતો નથી. 1 2 3 4 5 લાખ વિચાર આખા દિવસમાં થઈ જતા હશે. તો તમે તમારી આભાને, તમારા મનને સ્વસ્થ કઈ રીતે કરશો? એને સ્વચ્છ કઈ રીતે રાખશો? ઈશ્વર પર, ઓમ પર તમારો વિશ્વાસ છે, પણ એક ડગમગ થાય છે, તો એનો સંશોધન, એનો રસ્તો શું થાય? મન ડગમગ થાય છે. તમારે ડગમગ નથી પણ કરવું હતું. તમને ખબર છે મૃત્યુ અટલ છે, પણ રોજ એનો ભય છોડતો નથી. પીડા, વિચારો, અને હંમેશા તમે જોજો, તમે હિમાલય પર હો કે તમારા ઘરમાં હો, તમે ક્યાંક આનંદના સ્થળે ફરવા માટે ગયા હોય કે તમે કોઈક દુઃખી જનની ખબર કરવા ગયા હો, પણ તમને વિચાર હંમેશા નકારાત્મક જ આવશે. કોઈ દિવસ પોઝિટિવ વિચાર આવી જ નહીં શકે. તમે પોતે તમારા એટલા મોટા દુશ્મન બની ગયા છો કે બીજા માટે થઈને તમારા મનની અંદર બી ઈર્ષા ઉત્પન્ન થાય છે. આ આગળ પાછળ ક્રમનો જે વ્યવહાર છે દુનિયામાં, કે આ તો જે આગળ આવી ગયા, આપણે તો જે પાછળ છીએ, પેલાએ તો આ મેળવી લીધું, પેલીએ તો પેલું મેળવી લીધું, મારે તો જે મેળવવાનું બાકી છે. એ જે ચક્ર તમારી આભામાં તમને રોજ એ ચક્કરમાં ઘુમાયા કરે છે, એમાંથી તમારે મુક્તિ મેળવશો ત્યારે તમારા આત્માનો, જીવનનો ઉદ્ધાર પરિપૂર્ણ થશે. નહીંતર લાખો જન્મ કરશો તો પ્યાછા ઠેરના ઠેર. પરિવર્તન તમારી અંદર લાવવા માટે થઈને ઓમની આ સાધના જરૂરી છે. સંપૂર્ણપણે ઈશ્વર પર ઓમની દિવ્ય ચેતના ઓમકાર ચાલીસા પર તમારો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ. કહેવાથી ના થાય, વિશ્વાસ છે એવું પ્રસ્થાપિત આત્મા અને મનથી કરવું પડે. તમને દગાઈ કોઈ પરિસ્થિતિ અથવા તો સંજોગો ના હલાવવા જોઈએ. કોઈ બી સંજોગો, પરિસ્થિતિઓ તમને હલાવી શકે એવી અવસ્થામાં હોવી ના જોઈએ. 3 મુદ્દા, આટલી મિનિટની વાતના 3 એનાલિસિસ પોઈન્ટ મહત્વના, જે સમજી લો. નંબર 1, શાશ્વત ઓમ છે અને આને વળગીને જ રહેવાનું. નંબર 1. નંબર 2, તમારા ઓરાને રોજ ક્લીન કરવાનો. રોજ 365 દિવસમાં 5 દિવસ બી તમે સ્નાન ના કરો તો તમને ગમતું નથી. તન સ્વસ્થ જોઈએ, સ્વચ્છ જોઈએ, એમ તમારી ઓરા પણ સ્વસ્થ જોઈએ અને સ્વચ્છ જોઈએ. નંબર 2 બરાબર છે ને? નંબર 3, પહેલો નંબર, ઓમ ઉપરનો વિશ્વાસ, શ્રદ્ધા અને ઓમને રોજ રટનમાં લેવાનો. ઓમ, બરાબર છે? એ છોડવાનું નહીં, પહેલું. બીજું શું? હા, યાદ છે. ઓરા ક્લીન થાય, ઓરા સ્વસ્થ થાય, ઓરા સ્વચ્છ થાય, એ રોજ કરવાનું, નિત્ય કરવાનું. 2. નંબર 3, મહત્વનું, ખૂબ જ મહત્વનું, આ ત્રીજો નિયમ, ત્રીજી વાત, ત્રીજો સિદ્ધાંત.
બધા નિયમો, બધા સિદ્ધાંતો જળમૂળથી ભૂલી જાઓ તો ત્રીજી વાત નહીં ભૂલવાની. અને ત્રીજી વાત એ છે કે પહેલી બે વાત નહીં ભૂલવાની. ત્રીજી વાત શું? પહેલી બે વાત ક્યારે પણ નહીં ભૂલવાની. આ ત્રણ મુદ્દાઓ તમારે જીવનની અંદર આત્મસાત કરી લેવાના. બે, ઓમ પર પૂર્ણ શ્રદ્ધા રોજ રટન કરવાનો 3 વાર, 5 વાર, 7 વાર, વધારે થાય તો અદ્ભુત છે. બે, તન સ્વસ્થ રાખો છો, ઘર સ્વસ્થ રાખો છો, સ્વચ્છ રાખો છો, એમ આભા પણ સ્વસ્થ હોવી જોઈએ. નંબર 3, પહેલા બે નિયમો, પહેલા બે મુદ્દા ક્યારે પણ જીવનમાંથી વિસ્મય ભૂલી જવાના, સ્મરણમાં નહીં લેવાના, પડી જવાના, માર્ગમ ગયા છે, નથી થયું, આ છે, તે છે. કોઈ પણ વસ્તુઓને આપણા પર હાવી થવા નહીં દેવાના. બરાબર? ફરી એકવાર છેલ્લે ઓમ કરીએ છીએ, જોડે કરીશું. શ્રી વિદ્યા પર 10 થી 12 મોટા અને મહાન ગ્રંથો લખવામાં રચવામાં આવ્યા છે. એ બધા ગ્રંથોના આધાર પર અત્યારના સમયમાં, આજના કળિયુગમાં શ્રી વિદ્યાને એના મુખ્ય હાથ સૂક્ષ્મ રૂપ મંત્રાત્મક, એટલે શ્રી વિદ્યાનું જે સૂક્ષ્મ મંત્રાત્મક રૂપ છે એના માધ્યમથી કઈ રીતે સિદ્ધ કરી શકાય. શ્રી વિદ્યા ની સાધનાની દેવી ત્રિપુરા સુંદરી દેવી, જે 10 મહાવિદ્યામાં એક દેવી છે, ત્રિપુરા સુંદરી દેવી. ત્રિપુર ભૈરવ એ રક્ષક છે શ્રી વિદ્યા. હિન્દુ ધર્મશાસ્ત્ર ધર્મગ્રંથો કહે છે કે શ્રી વિદ્યા એ સ્વયં ભગવાન શિવની હૃદયમાંથી પ્રગટ થયેલી જ્ઞાનની વિદ્યા છે. પ્રાથમિક છે, બરાબર છે, અને પછી બીજો તબક્કો જે છે એકદમ સૂક્ષ્મ અદ્વૈત સાધનાનો છે. ત્રીજો તબક્કો જે છે એ સ્ત્રી શ્રી વિદ્યાથી શિવ સાથેના સંબંધ. પણ એ ત્રણ મુદ્દાઓ મારા ગણતરી પ્રમાણે બધા પ્રાથમિક છે. ખરેખર શ્રી વિદ્યાનો જે અંત જે છે શિવ સાથેના સમન્વયનો, ત્યાંથી જ 3 પ્રાથમિક મુદ્દા ચાલુ થાય. પ્રાથમિક, ઉચ્ચ અને એનાથી વધારે સમૃદ્ધ. આ 3 મુદ્દા એટલે ત્રદત, વદત અને ત્રિપા. શ્રી વિદ્યાની અંદર 3 એવા મુદ્દાઓ કે જેની અંદર અહીંયા જ એક્સ્ટ્રીમ શ્રી વિદ્યા સમજાવવામાં આવે છે. એનાથી 3 મુદ્દાઓ ચાલુ થાય છે અને એવું જ સહજ રીતે આપણે એના પ્રાથમિક મુદ્દામાં અત્યારે શીખવાડે છે. એમાં છેક ઉચ્ચ કક્ષાના મુદ્દામાં, ઉચ્ચ કક્ષાની સાધનાના પહેલા તબક્કામાં આપણે પ્રયત્ન અને સાધનાને સમજવાનો પ્રયત્ન કરીશું અને શીખીશું. મેં એટલો પ્રયત્ન કર્યો છે કે એટલું જ સહજ, એટલું જ ઉત્તમ તમને આ વસ્તુ તમે આત્મસાત કરી પણ લો અને તમે તમારા રોજિંદા જીવનમાં એને વળી પણ લો. પ્રાથમિક વિદ્યામાં આપણે આજે ભૌતિક પ્રશ્નોના સમાધાન માટે શ્રી વિદ્યા કઈ રીતે ઉપયોગી બની છે એની દેવીની સાધનાથી આપણે આપણા જીવનના કલ્યાણકારી માર્ગ કઈ રીતે પ્રશસ્ત કરી શકીએ એના પર આ સાધના કરવાની છે. સૌપ્રથમ તમારે જમણા હાથની પ્રથમ આંગળી મૂકી દેવાની. પછી તમને જે કાગળ આપવામાં આવશે એ કાગળની અંદર મંત્ર એક, શ્રી વિદ્યા મંત્ર શક્તિપાત પ્રક્રિયામાં મંત્ર એક લખેલો છે. હું મંત્ર બોલીશ, તમારે એ મંત્રને સાથે બોલવાનો છે. પહેલો મંત્ર બોલીશ, પછી હું બીજો મંત્ર બોલીશ. બરાબર? પહેલો મંત્ર ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ. ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ નમઃ. ઓમ ત્રિપુરા
ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ નમઃ ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ નમઃ ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ નમઃ ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાણ પ્રાણ નમઃ ઓમ ત્રિપુર ભૈરવ રક્ષ રક્ષ મમ કાર્ય નમો નમઃ ઓમ ત્રિપુર ભૈરવ રક્ષ રક્ષ મમ કાર્ય નમો નમઃ ઓમ ત્રિપુર ભૈરવ રક્ષ રક્ષ મમ કાર્ય નમો નમઃ ઓમ ત્રિપુર ભૈરવ રક્ષ રક્ષ મમ કાર્ય નમો નમઃ મારા કારણે થાય છે કે તમારો જે ખોટા પાપ કર્મો જે વધે છે બીજા પર આરોપ પ્રત્યારોપ કરવાના કારણે, નિંદા કરવાના કારણે, એમાંથી તમે મુક્તિ મેળવી લેશો. આપણું છે સરસ છે, આપણને કુદરતે જે આપ્યું છે ઉત્તમ જ છે. તમે સારી અવસ્થામાં છો એવું જોવા માટે તમે ઉદાહરણ આપવું પડે છે ને કે આપણા કરતા તો કેટલા લોકો કેટલી બધી પીડાઓમાં જીવે છે. એ ઉદાહરણ આપણાથી ના અપાય. આપણે તેટલું જ માનીએ કે ઈશ્વરે આપણને જે આપ્યું છે કેવું આપ્યું છે? પરિપૂર્ણ, 24 કેરેટ, 100%. અફસોસ કરવાનું છોડીને એનો આનંદ કરો. બધામાં કેટલી બધી ખૂબીઓ છે તમારા બધામાં, એમાં જે નથી એની પીડા છોડવાની છે અને એ આનંદમાં લઈ જવાનું છે કે ઈશ્વરે બહુ બધું આપ્યું છે. આપણા મનમાં એવા ભાવ કે મારી જોડે જે થાય એ મારે જ કારણે છે. કર્મોને પણ દોષ નહીં આપવાનો કે મારા કર્મોને કારણે થયું. કર્મોને પણ નહીં, મારા કારણે જ થયું, ચાહે સારું થયું કે ખરાબ થયું.
તમને એક સિક્કો આપવામાં આવ્યો છે. સિક્કો તમારે હાથમાં લઈ લેવાનો છે. પાણી આપે. જમણા હાથને મુઠ્ઠીમાં લઈ લેવાનો. હું શ્લોક બોલાવું છું. એ શ્લોક તમારો. ઓમ વામન ધ્રુવાંગ લક્ષ્મી ઓમ ધ્રુવાંગ ધ્રુવાંગ વામયાની લક્ષ્મી ઓમ વામત વામત લક્ષ્મી ઓમ ધ્રુવાંગ ધ્રુવાંગ વામયાની લક્ષ્મી ઓમ વામત ધ્રુવાંગ લક્ષ્મી ઓમ ધ્રુવાંગ ધ્રુવાંગ વામયાની લક્ષ્મી ઓમ વામત વામત ધ્રુવાંગ લક્ષ્મી. મંત્ર શક્તિપાત હું આપું છું, સાંભળવાનો છે. ઓમ પ્રાવી લક્ષ્મી નમો નમઃ ઓમ કાર્યમ લક્ષ્મી નમો નમઃ ઓમ ધ્રુવમ લક્ષ્મી નમો નમઃ ઓમ વામમ લક્ષ્મી નમો નમઃ ઓમ ત્રિવા લક્ષ્મી નમો નમઃ ઓમ કાર્યમ લક્ષ્મી નમો નમઃ ઓમ ત્રમા ત્રમા નમઃ ઓમ વામમ વામમ નમઃ ઓમ ભ્રુવાંગ ભ્રુવાંગ નમઃ ઓમ કાર્યમ કાર્યમ નમઃ ઓમ વદિતા વદિતા નમઃ ઓમ સિદ્ધ સિદ્ધ નમઃ ઓમ સદમ સદમ નમઃ ઓમ પ્રામ પ્રામ ધ્રુમ નમઃ ઓમ વામ ભ્રુમ નમઃ ઓમ ત્રામ ભ્રુમ નમઃ ઓમ પ્રામ ભ્રુમ નમઃ ઓમ પ્રણાશ્યામી નમો નમઃ વિદમ્યામી નમો નમઃ ઓમ વાદમ્યાની નમો નમઃ ઓમ કાર્યંત્યાની નમો નમઃ ઓમ દૃશ્યંતાની નમો નમઃ ઓમ રૂમમ વાની નમો નમઃ ઓમ નમઃ ઓમ પ્રમા પ્રમા નમઃ ઓમ ત્રિપા ત્રિપા નમઃ ઓમ વાદમ 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 નમઃ ઓમ નમઃ ઓમ ત્રણા લક્ષ્મી નમઃ ઓમ કુબેર નમઃ ઓમ વાદમ નમઃ ઓમ ધ્રુપા નમઃ ઓમ ધ્રુદા નમઃ ઓમ કાર્યમ નમઃ ઓમ વાદમ નમઃ ઓમ પૂર્વાંગિતા નમઃ ઓમ કષા ત્રષા ત્રિમાંગ નમઃ ઓમ નમો ઓમ નમઃ મનોકામના. ઓમ ત્રાદમ નમઃ ઓમ શક્તમ નમઃ ઓમ પૂર્વાક નમઃ ઓમ કાર્યમ નમઃ ઓમ પ્રવિતા નમઃ ઓમ સાધમ નમઃ ઓમ ત્રદત નમઃ ઓમ પૂર્વાંગત નમઃ ઓમ ઓમ ત્રશમ નમો નમઃ પછી સિક્કો તિજોરીમાં અથવા પૂજાના સ્થાનમાં મૂકી દેવાનો છે. હવે શ્રી યંત્ર ફરી એકવાર લેવાનું છે. એક ચપટી કંકુ લેવાનું છે, ડબ્બી આપેલી છે, ખોલી દેવાની છે.
જોડે આપેલ બાસ્કેટની ડબ્બી પણ ખોલી દેવાની છે. બંને ડબ્બીને ખોલી દેવાની છે. તમારી અનામિકા આંગળી અને અંગૂઠાથી જમણા હાથની હું મંત્ર બોલીશ. મંત્ર પતે પછી એને ચડાવી દેવાનું છે. પુરા સુંદરી રક્ષા રક્ષા નમો નમઃ. ઓમ ત્રિપુર ભૈરવ રક્ષા રક્ષા નમઃ. કંકુ ચડાવી દેવાનું છે. ફરી એકવાર કંકુ. ઓમ ત્રિપુર ત્રિપુર રક્ષા નમઃ ચડાવી દેવાનું. ઓમ પ્રણાશ્યામિ પ્રણાશ્યામિ ત્રિપુર રક્ષા નમો નમઃ ચડાવી દેવાનું. ઓમ કુબેર 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 સિદ્ધા નમઃ. ઓમ નમઃ. ફરીવાર એક ચપટી વાસસ્કૃત લેવાનો છે. ઓમ પ્રમા 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 નમઃ. ઓમ નમઃ. કલ્યાણમાન્યઃ કુબેરાદેવે. ઓમ નમઃ. હવે શ્રીયંત્રને પાછું મૂકી અને એના બદલે સૂર્ય વિદંત્ય દેવનો ફોટો લેવાનો છે. હું મંત્ર બોલીશ કે પછી તમારે એ વાસ્કુલ એમના ચરણમાં ચડાવી દેવાનું છે. ઓમ કાર્યમ કાર્યમ નમો નમઃ. ઓમ નમઃ. ઓમ સૂર્યમ પિતામી નમઃ. ઓમ પ્રક્તમ પ્રક્તમ નમઃ. ઓમ કાર્યમ કાર્યમ નમઃ. ઓમ નમઃ. ઓમ ત્રુમાભ્યા સૂર્ય વિદંત્યામિ વદમ પ્રનાતન નમઃ. ઓમ નમઃ ચડાવી દેવાનો. સૂર્ય વિદંત્ય દેવનો ફોટો પાછો યથાસ્થાને મૂકી ઉર્જા ચક્ર લઈ લેવાનું. જે ઉર્જા ચક્ર આપણે આપેલું છે. રક્ષા નમઃ ચડાવી દેવાનું. ઓમ નમઃ. શાદવ્યાત્રશમ્યાની વાદીમા નમઃ. ઓમ તસ્યમ તસ્યમ રક્ષપાની વાદવ્યાની નમઃ. ઓમ નમઃ ચડાવી દેવાનું. ઓમ દશભ્યા વામિતા નમઃ. ઓમ દશભ્યા વામિતા નમઃ. ઓમ તુંભમ તુંભમ વામિતા નમઃ. ઓમ ભક્તમ ભક્તમ વામિતા નમઃ. ઓમ પૂર્વંગ પૂર્વંગ વામિતા નમઃ. ઓમ નમઃ.
ओम त्रिपं 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 रक्षत्यानि शक्ति सिद्धा सिद्धा नमः। ओम नमः स्वाहा। ત્યારબાદ શ્રી વિદ્યાના પ્રાથમિક તબક્કાને આપણે મંત્ર શક્તિપાતથી કર્યો, જેમાં તમારે 2 મંત્ર કરવાના છે। ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાંગ પ્રાંગ નમઃ। ઓમ ત્રિપુરા ત્રિપુરા શક્તિ શક્તિ પ્રાંગ પ્રાંગ નમઃ। બીજો મંત્ર છે ઓમ ત્રિપુર ભૈરવ રક્ષ રક્ષ મમ કાર્ય નમો નમઃ। આ બંને મંત્ર 3 વખત કરવાના છે ફક્ત। એ વખતે તમારે ઉર્જા ચક્ર લઈ લેવાનો। ઉર્જા ચક્ર બતાવી દો મને એકવાર ઊંચું કરીને। યસ, આને શ્રી યંત્રની ટોચ ઉપર લગાડીને આ મંત્ર કરવાનો। ઉર્જા ચક્ર શ્રી યંત્રને ઉર્જા ચક્રને શ્રી યંત્રની ટોચ ઉપર લગાડવાનું છે। એ પછી કુંડલીની જાગરણ પ્રક્રિયા પ્રાથમિક આપણે સહસ્ત્રાર ચક્ર થી લઈ અને મૂલાધાર ચક્ર સુધી હું મંત્ર બોલી જાઉં છું, તમે ઉર્જા ચક્ર હાથમાં લઈ અને સાંભળી લો। ચક્ર ઓમ શમાંગ, અનાહત ચક્ર ઓમ અમાંગ, મણિપુર ચક્ર ઓમ દમાંગ, સ્વાધિષ્ઠાન ચક્ર ઓમ રમાંગ, મૂલાધાર ચક્ર ઓમ કમાંગ। આ તમારે કેટલી વખત બોલવાનું છે? રોજ એકવાર, ફક્ત એકવાર। સૂર્ય વિદંત દેવને પ્રસન્ન કરવા માટેનો પ્રયોગ ઓમકાર મહાસાધનાનું ત્રીજું મૂળ બીજ મંત્ર શ્રી વિદ્યા કુંડલીની અને સૂર્ય વિદંત દેવ ચોથું ચરણ। ચોથા ચરણની અંદર સૂર્ય વિદંત દેવના ફોટો તમારે હાથમાં લેવાનો, પૂજાના સ્થાનમાં મૂક્યો ત્યાં તમારે એના જમણા પગ પર એમના ઉર્જા ચક્ર મૂકીને મનોકામના કરવાની। અને એ વખતે તમારે ઓમ સૂર્ય વિદંત દેવ નમો નમઃ મંત્ર એક જ વખત બોલવાનો છે। ત્યારબાદ દિવ્ય ઉપાય સિક્કો જમણા હાથમાં આપીને મંત્ર શક્તિપાત મેં કરાયો તમને। તમારે ઘરે જઈ કાલે જમણા હાથમાં સિક્કો લઈ આ મંત્ર ઓમ ત્રુબાંગ ત્રુબાંગ વામલ્યાની લક્ષ્મી ઓમ વામત વામત ત્રુબાંગ લક્ષ્મી આ શ્લોક એક જ વખત બોલી અને સિક્કો તિજોરીમાં, પૂજાના સ્થાનમાં, ડ્રોવરમાં ગમે ત્યાં તમારે મૂકવાનો રહેશે। આ પ્રક્રિયા નિત્ય કરતા રહેવાનું છે। ઓમ ત્રશામ્યાની 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 વદમ ત્રશમ વદમ નમઃ। सद्गुरु ओम ऋषि की आरती सद्गुरु ओम ऋषि की जीवन में मंगल वो करे जीवन में मंगल वो करे प्रेम भक्ति से पूजन कीजे प्रेम भक्ति से पूजन कीजे शुभ लक्ष्मी भंडार भरे शुभ लक्ष्मी भंडार भरे आरती सद्गुरु ओम ऋषि की आरती सद्गुरु ओम ऋषि की ओमकार की अद्भुत शक्ति ओम ऋषि में समाई है।
आरती सद्गुरु ओम ऋषि की। आरती सद्गुरु ओम ऋषि की। लेकर आँखों में जो आंसू उनके दर पर आते हैं। लेकर आँखों में जो आंसू उनके दर पर आते हैं। खुशियों की मुस्कान लिए वो खुशियों की मुस्कान लिए वो हंसते हंसते जाते हैं। हंसते हंसते जाते हैं। आरती सद्गुरु ओम ऋषि की। आरती सद्गुरु ओम ऋषि की। दुखियों के दुख हरने को ही प्रकट हुए हैं ओम ऋषि। दुखियों के दुख हरने को ही प्रकट हुए हैं ओम ऋषि। जन जन का कल्याण हो कैसे। जन जन का कल्याण हो कैसे। भावना उनके मन में बसी। भावना उनके मन में बसी। आरती सद्गुरु ओम ऋषि की। आरती सद्गुरु ओम ऋषि की। आओ मिलकर आरती कीजे अपने पूज्य गुरुवर की। आओ मिलकर आरती कीजिए अपने पूज्य गुरुवर की। त्रिविध ताप से मुक्त करा के त्रिविध ताप से मुक्त करा के देते छाव जो तरवर की। देते छाव जो तरुवर की। आरती सद्गुरु ओम ऋषि की। आरती सद्गुरु ओम ऋषि की। जीवन में मंगल वो करे। जीवन में मंगल वो करे। प्रेम भक्ति से पूजन कीजे। प्रेम भक्ति से पूजन कीजिए। शुभ लक्ष्मी भंडार भरे। शुभ लक्ष्मी भंडार भरे। आरती सद्गुरु ओम ऋषि की। 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 आरती सद्गुरु ओम ऋषि की।
ઓમકાર મહાસાધનામાં ઓમકારના દિવ્ય આશીર્વાદ તમારી પર રહે. આ સાધનાનો આનંદ અને ફળશ્રુતિ તમે હંમેશા તમારા જીવનમાં મેળવી શકો. આશીર્વાદ સાથે ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ.